સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે, જેના ઉપલક્ષમાં તમામ પક્ષે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક યોજાઈ। આ બેઠકમાં ધારાસભ્યની સાથે જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વર્ષનભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરાત કરી કે છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીનો આમ આદમી પાર્ટીને સાથે 7 વોર્ડમાં ઉમેદવારો ઉતારવામાં આવશે એવું ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા અને આવનારી સ્થાનિક સ્વરાજની એ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોય કે નગરપાલિકા છોટાઉદેપુરની જે ચૂંટણી આવી રહી છે એની તૈયારીના ભાગરૂપે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અને તમામ બેઠકો પર 7 વોર્ડ છે, 28 જણની પેનલ બને છે। તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો રાખશે અને જે પણ છોટાઉદેપુર જિલ્લાના જનતાના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી સંગઠનની ટીમ આવનાર દિવસોમાં કરશે।